ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાનો મદદનીશ શિક્ષક સાથે બોલાચાલી તેમજ મારામારીના મામલે તપાસ સમિતિના અહેવાલને જિલ્લા શિક્ષણ અધિકારીએ બહાલી આપતા બંને શિક્ષકોને ડિસમિસ કરવાનો નિર્ણય લેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। સુરતના ઓલપાડ તાલુકાની વિદ્યાપીઠ સમાન મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયની શાળામાં પીટી શિક્ષક વસંત નેશકર નામના શિક્ષકની ગત તારીખ 26મી એપ્રિલના રોજ બોલાચાલી શાળાના જ અંગ્રેજી વિષયના શિક્ષિકા યોગિની ચૌધરી સાથે થઈ હતી। સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગાળાગાળી અને મારામારી સુધી વાત પહોંચી હતી। શાળા પરિસરમાં બનેલ આ ઘટના બાદ શાળાના આચાર્યએ સંચાલક મંડળને ફરિયાદ કરતા તાબડતોડ બેઠક બોલાવી બંને શિક્ષકોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો, જે બાદમાં આઝાદીન સ્મારક કેળવણી મંડળના પ્રમુખ ધનસુખ પટેલે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા મંડળે કરેલ ઠરાવની બહાલી આપતા બંને શિક્ષકોને ડિસમિસ કરવાનો નિર્ણય કરાયો હતો। ઓલપાડ આઝાદ કેળવણી મંડળ સંચાલિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં 26/4/2014ના રોજ શિક્ષકો બોયસી વસંત નેશકર અને યોગિનીબેન ચૌધરી વચ્ચે જે ઝઘડો થયેલો હતો તે સંદર્ભે અમે 3/5/2014ના રોજ એમને સસ્પેન્ડ કરેલા હતા। ત્યારબાદ એમને સસ્પેન્ડ કર્યા બાદ જે કંઈ કાર્યવાહી કરવાની હતી તપાસ સમિતિ બનાવીને તપાસ સમિતિનો અહેવાલ આવી જતા મંડળે સર્વસંમતિ તેમને ડિસમિસ કરવા માટેનો ઠરાવ કરેલો હતો અને એ ઠરાવ અમે જિલ્લા શિક્ષણ અધિકારી સુરતને મોકલેલો। તેમને પણ ત્યાં અમારું હિયરિંગ પૂર્ણ થતાં એમને ગઈકાલે બંને શિક્ષકોને ડિસમિસ કરવા માટેની અમારો જે ઠરાવ હતો એને બહાલી આપેલી। એ બહાલીના સંદર્ભે એ બંને શિક્ષકોને આજરોજ 7/4/2015ના રોજ કચેરી સમય બાદ ડિસમિસ કરવામાં આવેલા છે। આમ તો શાળામાં શિક્ષણની સાથે સંસ્કારોનું પણ સિંચન કરવાની જવાબદારી શાળાના ગુરુજન પર હોય છે, પરંતુ આ રીતે શાળા પરિસરમાં જ લડાઈ ઝઘડા થયા અને વાત મારામારી સુધી પહોંચે એ બાબત ખરેખર શરમજનક કહી શકાય તેમ છે। તો બીજી તરફ છેલ્લા 22 વર્ષથી શાળા સાથે જોડાયેલા શારીરિક શિક્ષણના શિક્ષક વસંતભાઈ નેશકર શાળા પરિવારના સભ્યની સાથે સિનિયર શિક્ષક હતા અને તેમણે શાળા સંકુલમાં સામાન્ય બોલાચાલી થતી રહેતી હોય છે। શાળા મંડળે તેમને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવી રહ્યા છે। જોકે સરસ્વતી માતાના મંદિરમાં આ રીતની ઘટના કેટલી વ્યાજબી ગણી શકાય। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।